એને આપણી પાસેથી જોઈએ શું? ધેટ ઇઝ કેરિંગ. માફ કરજો ભાઈબંધ, નવરો હતો એટલે સ્પીકર નથી થઈ ગયો, સમજો છો ને? 30% સ્લેબ ભરતો હતો આઈટીમાં. ગાડી લઈ જાય, ગાડી મૂકી જાય, પણ 7 વીઘામાં સીમિત હતો. 7 વીઘા પૂરતું રહેવું નહોતું ને, એટલે 7 ખંડ માટે આ માઇક પકડ્યું છે. થોડું કેરિંગ કરશો તો પરિવાર ટકી જશે. બોલો હા કે ના? કેરિંગનો મિનિંગ શું સમજો? કેરિંગનો મિનિંગ શું સમજો? ખંભા પર હાથ મૂકીને પૂછવું પડે, શું જોઈએ છે બચ્ચા? શું જોઈએ છે બેટા? શું જોઈએ છે બાપા? શું જોઈએ છે તમને? સાચું કહું દોસ્ત, હાવ સાચું કહું, એને કાંઈ નથી જોતું, પણ આપણે કોઈ દી પૂછ્યું જ નથી યાર કે તારે હું જોઈએ છે બાપ. એનાથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈથી ન થાય. આ તમારા દીકરાને તમે 5 રૂપિયાની ચોકલેટ જો ને, ચોકલેટ, તો એ વ્યક્તિને 2 વાર તો થેન્ક યુ કે પપ્પા કાકા બહુ હારા હો, ચોકલેટ આપી, થેન્ક યુ કાકા, આભાર. બાજુના લોકોને થેન્ક યુ કહી શકે છે, તો એ બાપને થેન્ક યુ કેમ નથી કહી શકતો? કેમ કે આજ સુધી એને ક્યારેય એવું જોયું જ નથી કે મારો બાપ મૂંઝાઈ જાય છે ને તો એના બાપ પાસે જાય છે. એકવાર એવું જોઈ લે ને કે મારો બાપ ચિંતામાં હોય, મારો બાપ પ્રોબ્લેમમાં હોય, મારી માં પ્રોબ્લેમમાં હોય, તો એની માં પાસે જાય છે. તો આ ટેણિયાઓ તમારી પાસે આવવાનું ચાલુ કરે. આ દુનિયાને થેન્ક યુ કહેનારાઓ તમને થેન્ક યુ કહેવાનું શરૂ કરે. આપણે લોકોને થેન્ક યુ કહીએ છીએ. આપણા માટે માએ તો છાતી ફાડીને લોહીનું દૂધ બનાવ્યું યાર. આપણે જિંદગીમાં એને થેન્ક યુ ક્યારે નથી કીધું. એને જિંદગીમાં ક્યારે થેન્ક યુ નથી કીધું. આ થોડોક ફેરફાર થાય તો દુનિયા બદલવાની શરૂઆત થાય. આ થોડોક ફેરફાર થાય તો આપણું વર્લ્ડ બની જાય, આપણું વિશ્વ બની જાય. આ નથી થતું ને એટલે બધી સમસ્યાઓ થઈ રહી છે. નથી થતું એટલે બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે. એક નાનકડો બદલાવ તો થવો જોઈએ ને સાહેબ. બાપથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈ ના કરી શકે. આ દુનિયામાં, અને બાપથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈથી થાય નહીં. ખંભા પર ના હોય તો પીઠ પર હશે, પીઠ પર ના હોય તો માથા પર હશે, માથા પર ના હોય તો આંગળી ચેક કરવાની આંગળીએ હશે, અને આંગળીએ ના હોય તો પડછાયો ચેક કરવાનો ભાઈબંધ. જેના છાંયે આપણે બેઠા હશું ને એ છાંયો આપણા બાપનો હશે. બાપથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈથી ન થાય, કોઈથી ન થાય ભાઈબંધ. પિતા છે ને, પિતા, એ તો દુનિયાની સૌથી મોટી તાકાત છે. આખી દુનિયામાં તને કોઈ જગ્યાએ રસ્તો ન મળતો હોય, તને કોઈ જગ્યાએ સોલ્યુશન ન મળતું હોય, થાકી ગયો હોય, હારી ગયો હોય, મૂંઝાઈ ગયો હોય અને માથે દેવું થઈ ગયું હોય ને દોસ્તાર, તો ખાલી બાપની પાસે જવાનું, એને માથામાં માથું મૂકી હાથ રાખીને કહેવાનું, બાપા અટવાઈ ગયો છું, હું કરું? બાપાનું કેરિંગ જો. પિતા છે ને, પિતા, એ તો પ્રેમની ઔષધિ છે. આખી દુનિયાને હલાવી દે. દીકરા હું બેઠો છું ને, બેઠો છું ને, આમ કે પાછો ઊભો કરે. બાપથી મોટી તાકાત આ દુનિયામાં તમને કોઈ ના આપી શકે. લડાઈ દે દોસ્ત, થકાડી દે તમને. બાપથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈથી ન થાય. અને માથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈ કરી ન શકે બેન. માથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈ ના કરી શકે. માથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈને આવડતું પણ નથી. ભગવાન મૂંઝાઈ જાય ને તો મૂંઝાયેલો રહી જાય. માણા મૂંઝાઈ જાય તો ભગવાનને યાદ કરે, અને ભગવાન મૂંઝાઈ જાય તો 2 હાથ જોડીને માને યાદ કરે. માથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈથી ન થાય બેટા. શક્ય જ નથી. અણધારી આવી પડે, ઘટમાં જ્યારે ઘા, નાભી માંથી શબ્દ નીકળે, બસ એક જ જોને માં. માં છે ને જીવનની તાકાત છે. સાંભળે છે ને બેન? તારા જીવનના મનના ચાલતા પ્રશ્નોનું સમાધાન આપી દો. આપણે નાના હતા ને બેન, એટલે આપણા કપડાં ખરાબ થાય. આપણા કપડાં ખરાબ થાય ને એટલે આપણે દોડીને માં આપણે દોડીને માં પાસે જઈએ. એટલે માં આપણને સારા કપડાં પહેરાવી દે, મસ્ત, પાછા ફ્રેશ થઈ જઈએ. હવે આપણે મોટા થઈ ગયા બેન, મોટા. હવે આપણા કપડાં ખરાબ નથી થવાના. હવે આપણા મન ખરાબ થાય છે, મન. અને મન ખરાબ થાય ને તો સૌથી પહેલા માં પાસે જ જાજે બેઠા
કેમ કે આખી દુનિયા છે ને ફાયદો ઉઠાવશે, ફાયદો. માં એક જ એવી છે, એ રસ્તો બતાવશે. માથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈથી ન થાય. કેવું પડે એને માં હું છું અહીંયા, કેવું પડે, દુનિયામાં કોઈથી ન થાય. કેમ કે માં પાસે તાકાત છે. આ બેઠી છે ને જગત જનની, તમે એની પાસે જાવ ને એટલે આમ કરીને આમ માં પાલવ પાથરે, અને પછી જ્યારે તમે પગે લાગો ને ત્યારે એ પાલવ તમારા માથા ઉપર મૂકે. આપણે કદાચ હવે ડ્રેસ પહેરવા લાગ્યા હશું તો આપણો હાથ છે ને આપણો પાલવ છે. માના પાલવમાં તાકાત બહુ હોય, માના પાલવમાં ઉર્જા બહુ હોય, માના પાલવમાં એનર્જી બહુ હોય, માના પાલવમાં કમ્ફર્ટ બહુ હોય, માના પાલવમાં ક્ષમતા બહુ હોય. એકવાર જો માનો પાલવ માથા પર પડે, થાકી ગયેલો, હારી ગયેલો, મૂંઝાઈ ગયેલો માણા હોય ને એ પાછો ઊભો થઈ જાય, ઊભો થઈ જાય. ખોટું ન લગાડતા હો, પણ આમ યાદ કરો ને, છેલ્લે તમારો હાથ તમારા દીકરાઓના માથા પર ક્યારે પડ્યો બા? તમે એને આમ યાદ કરો ને કે તમારા માથા ઉપર તમારા મામાનો હાથ આમ છેલ્લે ક્યારે પડ્યો? ભાઈબંધ સમજાય છે ને? એટલે તકલીફો શરૂ થઈ ગઈ. માના પાલવની તાકાત બહુ હોય, માના પાલવની ઉર્જા બહુ હોય. માનો પાલવ ખાલી માથા પર આવે, 1 મિનિટ માટે પણ આવે ને માણસના નક્ષત્રો બદવા લાગે. માં બોલે ને માં, તો માના શબ્દોમાં લવની ફ્રીક્વન્સી હોય, અને બાપ બોલે ને બાપ, તો બાપના શબ્દોમાં ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણાની ફ્રીક્વન્સી હોય. આ શબ્દો જ પડતા બંધ થઈ ગયા એટલે પ્રશ્નો શરૂ થઈ ગયા. આ માના પાલવની એનર્જી તાકાત બહુ હોય. આ માનો પાલવ કેવો, આખી દુનિયા હલાવી દે એવો. માના પાલવથી મોટું આ દુનિયામાં કોઈ નથી, એનાથી મોટી ઉર્જા ક્યાંય નથી. સાંભળો મારી વાત, તારાથી 1 ફૂટના અંતરે તારી દીકરી છે ને બેન, 1 ફૂટના અંતરે છે ને આ દીકરી છે કે હોવ હશે, આપે ના આપણાથી એના માથા ઉપર હાથ નથી મુકાતો બેન. મૂકી દે તારી દીકરી, તારો દીકરો તારી બાજુમાં હોય તો. આમાંથી કોની કોની માયા બેઠી છે? ઊંચો હાથ કરો. કોની કોની માયા બેઠી છે? બેઠી છે ને ભાઈબંધ, ઊભા થાવ, ઊભા થાવ. અને જ્યાં તમારી માં બેઠી હોય એના ખોળામાં ખાલી એકવાર માથું નાખી દો. થાવ ઊભા. જેની જેની માયા બેઠી હોય થાવ ઊભા, અને જતા રહો એની પાસે. એના ખોળામાં ખાલી એકવાર આ ભાઈ માટે તાળી પાડો. એ દુનિયા છે, જા આ છે, જતા રહો. જ્યાં બેઠી હોય ત્યાં પહોંચી જા. ક્યાં બેઠી છે માં? ત્યાં જતો રે, ખાલી ઊભો રહે તો તારી માં બતાવશે. અરે ઊભા થાવ. ત્યાં છે આપણા સ્વયંસેવકો, ઊભા થાવ. જ્યાં આપણી માં બેઠી હોય એ માના મોઢામાં ખાલી એકવાર માથું નાખી દો, અને જોવો તમારી દુનિયામાં શું બદલાવ આવે છે. દવા કામ ન કરે તો દુઆ કરે છે. જો એની આંખમાં એકવાર, જો એની આંખમાં દવા કામ ન કરે તો દુઆ કરે છે. હે વાલી બેન, તને કહું છું, આજે હાથ મૂકતો દુનિયા બને ને, જો એની આંખમાં. આ કેમ નથી થતું યાર? પડી જાય માથાની અંદર, પડી જાય ને ખોલામાં. અરે ન્યા સ્વર્ગ છે, બેહી જા નંદન ભાઈબંધ, ક્યાંય રચાવ બેહી જા. ન્યા દુનિયા છે, પડી જા. અને તમારી દીકરી તમારી બાજુમાં, તમારી માથે હાથ નથી મુકાતો, મૂકો. અને જેની જેની માં હાજર હોય, અભિમાન છોડો. દીકરા ઉભા થાવ. જ્યાં તમારી માં બેઠી હોય દોડતા જાઓ, જ્યાં દોડતો જા ભાઈબંધ. આમ જોઈ લે, આ ઉર્જા છે દોસ્ત. પોતાની જગ્યાઓ છોડો, છોકરાઓ જાઓ, જા જાઓ જાઓ. નાખી દો એના ખોળામાં માથું. જો જોઈ લે, આમ જોઈ લે. એક વાર ખાલી માથા પર હાથ પડે ને, દુનિયા હલવા લાગે, દુનિયા જીતવા લાગે સાહેબ. અને તમારી બાજુમાં તમારી વહુ બેઠી હોય, સાસુ બેઠી હોય ને, તો માથે હાથ મૂકીને જો મારી દીકરી છે એમ, મારી માં છે એમ, ત્યાં બેસી જા, ત્યાં બેસી જા. નાખી દે એના ખોળામાં માથું. અરે પોતાની જગ્યાઓથી જવાની જરૂર છે ભાઈબંધ. બેઠા બેઠા માં અહીંયા નહીં આવે. આવો મૂક ખંભા પર હાથ, અને મૂક ખંભા પર હાથ મૂક. આ એ થાય તો દુનિયા તમારી માં બેઠી છે ને, જતા જાઓ. કોણ તને રોક? બેઠો રે, બેઠો રે. જ્યાં તમારી માં જમે એટલા ઉંમરની હોય, આ જેટલા સ્વયંસેવકો છે એમને કહું છું, ખિસ્સામાંથી હાથ બહાર કાઢો. તમારી માં અહીંયા પહોંચો, ઉભા થા, દોડતા જાઓ ભાઈબંધ. બધા મોલી જેની પણ અહીંયા હોય, આ તમારે પહેલા સૌથી પહેલા બદલવું પડે ભાઈબંધ. આખી દુનિયાને બદલે. જો તો ખરા સાહેબ, જો એની આંખમાં આવે એકવાર. બેસી જા, બેસી જા, ત્યાં બેસી જા, નીચે બેસી જા.
અરે નીચે ગો. આ નથી થતું સાહેબ. આપણે છેલ્લે ઈ આંખમાં કરે જોયું આપણને યાદ નથી યાદ. જે આંખો આપણા માટે રોજ રડે છે, જે આંખોએ આપણા માટે સપના જોયા છે, જે આંખોએ આપણા માટે ઉજાગરા કર્યા છે, એ આંખમાં જોતાય આપણે બંધ થઈ ગયા છે દોસ્ત. એ બેઠી હશે ને તો તમારથી ઊભું નથી થવાતું. બોલો કેટલું અભિમાન ભર્યું છે મનની અંદર, વિચાર તો કરો. સમજાય? તારી હારે વાત કરું દોસ્ત, સમજાણ પડે ને? હા, જેની જેની માં અહીંયા બેઠી હોય અભિમાન છોડીને ઊભા થઈ એના ખાલી ખોળા માથું નાખીને ચેક તો કરો. તમને આજ ખબર તમે એકલા આવ્યા છો એવું તમને એવું લાગે છે? તમને એકલા આવ્યા છે એવું લાગે છે? જ્યાં તમારી દુનિયા છે ત્યાં માં છે. આંખ બંધ કરીને એને યાદ કરો તો તમારી હારે હોય. આમ છે ને આંગણને આમ બીજી વાર લીપે, બીજી વાર આમ આંગણને આમ લીપે બીજી વાર. શું કામ ખબર? મારી માં ચાંદા શીખ્યા ને મને આંગળીમાં છે ને કાંટો ન વાગવો જોઈએ. આપણે લાચરા કાપીને કાઢતા યાર. તારો દોડતો ના દોડતો આજે આવે છે ને એને તારી જરૂર છે. જો અડતું જા, થઈ જા લાંબો. હા જો માની આંખમાં એક વાર પડી જા. અરે ત્યાં ખોલામાં પડી જા. જ્યાં તમારી માં બેઠી હોય. અને હજી જયારે અભિમાન નો ઘોડો પીરો છે, હું થોડો ઉભો થાવ તારા માટે કોઈ નહીં આવે યાર. તમારી તાકાતની ઉર્જા તમારી હારે છે. સમયની વાત છે ભાઈ. એ તો આપણી પાસે છે ને, એની ઉર્જા તમારી હારે છે.